નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદિશ બીજગણિત ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। એક નોંધ લખી રાખી છે મેં, a અને b ના સ્થાન સદિશ અનુક્રમે આ રીતના હોય x1 y1 z1 અને b ના સ્થાન સદિશ x2 y2 z2। તો a અને b નું જે મધ્ય બિંદુ હોય આ a b અને પછી મધ્ય બિંદુ એનો સ્થાન સદિશ કઈ રીતે મળે? તો બંનેના એક્સિયમનો સરવાળો ભાગ્યા 2, બંનેના વાયયામનો સરવાળો ભાગ્યા 2 અને એ જ રીતે બંનેના જેરિયામનો સરવાળો ભાગ્યા 2। આ રીતે મધ્ય બિંદુનો સ્થાન સદિશ મળે અને એના પછીનો પ્રશ્ન પણ એ જ રીતનો છે। આપણે લખશું p 2 3 4 તથા q 4 1 2 આપેલ છે। મધ્ય બિંદુનો સ્થાન સદિશ બેનો સરવાળો ભાગ્યા 2, એક્સિયમનો સરવાળો ભાગ્યા 2 એક્સિયમની જગ્યાએ, વાયયામનો સરવાળો ભાગ્યા 2 વાયયામની જગ્યાએ અને એ જ રીતે જેરિયામ। તો 6 ના છેદમાં 2, 4 ના છેદમાં 2, 2 ના છેદમાં 2, 3 2 1 થશે। તો એકદમ સહેલો દાખલો છે। साबित करो कि बिंदुओं ABC ना स्थान सदिश अनुक्रमे a' = 3i - 4j - 4k, b નો સ્થાન સદિશ b સદિશ = 2i - j + k અને c નો સ્થાન સદિશ c સદિશ = i - 3j - 3k હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે એવું સાબિત કરો। આપણે ખાલી એક રફ આકૃતિ દોરશું જેમાં a 3 -4 -4, b 2 -1 1, c 1 -3 -5 આ રીતે લખશું। હવે અગાઉ જેમ આપણે અંતરસૂત્રની મદદથી જે રીતે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ સાબિત કરતા એ જ રીતે આમાં સાબિત કરીશું। આપણે રફ આકૃતિ છે, એક ખૂણો કાટખૂણો હશે પણ રફ આકૃતિ છે એટલે એ રીતે દોરી નથી, પછી આપણે બદલાવી નાખશું। આપણે લખીશું a ના સ્થાન સદિશ, હું ડાયરેક્ટ લખું છું 3 -4 -4, b ના સ્થાન સદિશ 2 -1 1, c ના સ્થાન સદિશ 1 -3 -5 આપેલ છે। હવે આપણે બાજુઓ મેળવશું, AB બાજુ મેળવશું, BC અને CA આ ત્રણ મેળવશું। રકમ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ, ઘણી વખત ત્રિકોણની બાજુઓ લખીને આપે આ રીતે, તો આ મેળવવાની જરૂર નથી હોતી। એટલે રકમને જો અત્યારે શિરોબિંદુના સ્થાન સદિશ પણ બાજુઓના પણ આપી શકે છે। અત્યારે આપણે મળવાનું છે ડાયરેક્ટ આપી શકે। b માંથી એ બાદ કરશું 2 -1 1 -3 -4 -4, 2 માંથી 3 જાય -1 -1 + 4 +4 થઈ જશે એટલે 3 1 + 4 5, c માંથી b બાદ કરશું, bc સદિશ એટલે c માંથી b બાદ કરીએ તો 1 - 2 = -1, -3 + 1 = -2, -5 - 1 = -6। a માંથી c બાદ કરશું 3 -4 -4, c બાદ કરશું 1 -3 -5, 3 માંથી 1 જાય તો 2, -4 + 3 એટલે -1, -4 + 5 એટલે 1,
હવે આ સદિશ થઈ. હવે આ સદિશનું માન એટલે શું? તો AB સુધીનું અંતર. AB અંતર મેળવવું હોય તો સદિશ AB નું કે BC સદિશ BA સદિશનું માન તમે મેળવો એટલે મળે. તો આપણે AB નું માન મેળવીએ. √1 + 9 + 25 તો 25 ને 10 35 મળશે. BC સદિશ BC અંતર BC સદિશનું માન BC નું માન લખીએ 1 + 4 + 6 નો વર્ગ 36 √41. CA અંતર લખીએ CA સદિશનું માન AC અંતર પણ લખી શકાય 4 + 1 + 1 આનો વર્ગ લખ્યો છે x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ √6. તો તમે જોઈ શકો છો આ બંનેનો સરવાળો વર્ગનો સરવાળો આના વર્ગ જેટલો થાય છે. આપણે લખશું બે નાની બાજુઓનો વર્ગ. એ કદાચ તમને ન દેખાય તો અહીંયા લખું છું. બે નાની બાજુનો વર્ગ કરશું AB² + CA² = 35 + 6 = 41 BC². માટે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ ખૂણો A કાટખૂણો છે. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આપણે કાટકોણ છે એવું લખી દઈએ. અઢારમો દાખલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? એક આકૃતિ આપી છે પણ આકૃતિની જરૂર નથી. આપણે એવી વાત કરેલી કે આમ આખો તમે સાયકલ રીતે ચાલો એટલે કે આમ A થી B, B થી C અને C થી A એવી વાત કરેલી તો = 0 થાય આવી વાત કરેલી. તો આ સત્ય છે, સાચું છે. બરાબર. હવે આમાં આપણે ક્રમ બદલાવીએ. તો ક્રમ બદલાવીએ એટલે કે CA ની જગ્યાએ તમે -AC લખી શકો. એનો મતલબ આ પણ સાચું છે. પછી આમાં ક્રમ બદલાવીએ. CB ની જગ્યાએ તમે -BC આને એમનેમ રાખશું, આ CA એમનેમ રાખશું, પણ આ BC છે એની જગ્યાએ CB લખીએ તો આવું પરિણામ મળે. તો આ પણ સાચું છે. હવે આ વિચારો વિદ્યાર્થી મિત્રો, આ સાચું નથી કારણ કે AB + BC + CA = 0 બાર થાય +CA બાર. આ સાચું નથી. આ સત્ય કે આપણે સત્ય નથી એવું ગોતવાનું હતું એટલે કે અસત્ય ગોતવાનું હતું એટલે આપણે આ C વિકલ્પ સાચો જવાબ આવશે. આગળ દાખલો સરસ મજાનો વિચારવા જેવો છે. સદિશ A અને સદિશ B ના સદિશ A અને B બે સમરેખ સદિશો હોય. સમરેખ સદિશ એટલે નોંધ લખાવી છે તમને. બે સદિશો સમરેખ ક્યારે થાય? આકૃતિમાં પણ સમજાવી કેવા કન્ડિશનમાં સમરેખ થાય. દિશાઓ ભિન્ન ન હોય કે સમાન હોય અથવા વિરુદ્ધ હોય તો તમે એવું લખી શકો. એવી નોંધ લખેલી કે x બાર અને y બાર ક્યારે સમરેખ થાય? તો એવો કોઈ k મળતો હોય, k belongs to R, તો x અને y સમરેખ સદિશો થાય. તો આ પેલી નોંધ સાચી થશે. હવે ધારો કે એવા બે સદિશો છે x બાર = 1 y બાર, તો તમે કહી શકશો x બાર અને y બાર સમરેખ છે એવું કહી શકશો? તો આ કહી શકશો કારણ કે k તરીકે 1 છે અથવા તો -1 હોય તો પણ તમે કહી શકશો કે સમરેખ છે. એટલે આ પણ સાચું થાય. આ કન્ડિશનમાં પણ a અને b કેવા થશે? k તરીકે 1 અથવા તો k તરીકે -1 છે. આના માટે પણ a અને b સમરેખ થશે. અનુરૂપ ઘટકો સમરેખ સદિશોની વાત કરીએ તો 1 2 3 આનો ગુણિત સદિશો એટલે કે ધારો કે હું 5 વડે ગુણું તો 5 10 15. હવે આના અનુરૂપ ઘટકોનો ભાગાકાર કરો ને વિદ્યાર્થી મિત્રો એટલે પ્રમાણમાં હોય. તમે જોઈ શકો બધાનો ભાગાકાર સરખો મળે. આનો 1/5 3 ઉડાડો તો આનો 1/5. તો એવું લખેલું છે કે સમરેખ સદિશના અનુરૂપ ઘટકોનો પ્રમાણમાં નથી હોતા એવું લખ્યું છે. તો આ વાત ખોટી છે. સમરેખ સદિશ માટે અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય છે. આ વાત ખોટી છે, અસત્ય છે. એટલે આપણો જવાબ આ થશે. છેલ્લું આપણે ચેક કરી જોઈએ. A અને B સદિશોની દિશા સમાન છે પણ માન ભિન્ન છે. તો સાચી વાત છે.
દિશા સમાન થશે પણ બંનેના માન ભિન્ન હોઈ શકે. આ પણ સાચું, એટલે આપણો સાચો જવાબ એમાં પણ સી મળશે. સદિશોનું અંતઃગુણન જેને અદિશ ગુણાકાર પણ કહે છે અને ડોટ પ્રોડક્ટ પણ કહે છે. તો આપણે સદિશ a બાર તથા b બાર, અહીંયા a અને b પણ આપણે લખવા પડશે. લખી છે સદિશ a is equal to a1 a2 a3. I જે કે સ્વરૂપે લખી શકાય વિદ્યાર્થી મિત્રો. આ રીતે હું a1 i કેરેટ પ્લસ a2 j કેરેટ પ્લસ a3 કેરેટ લખી શકું હોત, પણ આમ લખવાથી તમને સહેલું પડશે. નું અંતઃગુણન અથવા તો ડોટ પ્રોડક્ટ આ રીતે મળે. ડોટ b is equal to એકદમ સહેલું છે. એક્સિયમ સાથે એક્સિયમ નો ગુણાકાર કરવાનો. a1 b1 પ્લસ આ બંનેનો ગુણાકાર, પછી એ બંનેનો ગુણાકાર માઈનસ આવતો હોય તો પ્લસ માઈનસ જે કંઈ થતા હોય તમે લખી શકો. બીજા યામનો ગુણાકાર y યામનો ગુણાકાર અને z યામનો ગુણાકાર આ રીતે મળે. હવે તમે જાણો છો કે આમાં ક્યાંય i છે કે આવતા નથી, એટલે આનો જવાબ અદિશ મળે છે. એટલે એનું નામ રાખ્યું છે અદિશ ગુણાકાર અથવા તો અંતઃગુણન. ડોટ ગુણાકાર શા માટે? તો એના સંકેતને કારણે દર્શાવે છે. આનો જવાબ 5 6 -5 7 7 કેવું છે હોઈ શકે. આ કઈ રીતે આવે સમજવાની જરૂર નથી, પણ છતાંય સમજવું હોય તમારે તો a1 i a2 j પ્લસ a3 k અને b એટલે હું આ રીતે લખું b1 i પ્લસ b2 j પ્લસ b3 k આ રીતે લખું. તો a1 i કોની સાથે ગુણાશે? તો આ ત્રણ સાથે પહેલા ગુણાશે. b1 i પ્લસ b2 j પ્લસ b3 k. એ જ રીતે a2 j જે કોની સાથે ગુણાશે? તો b1 i કેરેટ પ્લસ b2 j કેરેટ પ્લસ b3 k કેરેટ. એ જ રીતે e3 k આની સાથે ગુણાય છે. હવે હું આને i સાથે જ ખાલી ગુણાકાર કરું છું. b1 i કેરેટ into i કેરેટ, b2 i કેરેટ into j કેરેટ, i કેરેટ into k કેરેટ. પછી બાકીને હું સમજાવી દઉં. હવે i અને i નો ગુણાકાર તમે જાણો છો 1 થશે. i અને j નો 0 એટલે અહીંયા માત્ર 1 વધશે. આ એક જ પદ વધશે, એટલે કે a1 b1 into 1 એટલે લખવાની જરૂર નથી, બાકી બધું 0. એ રીતે આ જ્યારે ગુણાશે ત્યારે j અને i નો ગુણાકાર 0 થશે, j અને j નો 1 થશે, j અને k નો 0 થશે. આ 0 વાળા લખવાની જરૂર નથી, j અને j નો 1 થશે એટલે a2 b2 આ રીતે મળે. એ જ રીતે ત્રીજામાં k અને k નો ગુણાકાર 1 થશે, બાકીના આ બે પદ 0 થશે એટલે a3 b3 મળશે. તો એ રીતે આ ડિફાઇન કરેલો છે. તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે, આને કાંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે એના ગુણધર્મો પણ છે. ડોટ ગુણાકાર ઘણા બધા ગુણધર્મો છે. સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, b સાથે k ગુણેલો હોય તો આમ k તમે 12 લઈને પણ ડોટ ગુણાકાર કરી શકો, અથવા તો k * b જેટલો પણ થાય. ઘણા બધા ગુણધર્મો છે. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો સદિશો વચ્ચેનો ખૂણો એટલે કે ખૂણો મેળવવાનું સૂત્ર સદિશો a12 તથા b12 વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર a12 ડોટ b12 છેદમાં a12 નું માન * b12 નું માન. તો આ રીતે મળે. આમાં ખાસ દિશા ખાસ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. બંનેની દિશા ખૂણાની બહાર નીકળતી હોય અથવા તો ખૂણા તરફ આવતી હોય તો આ સૂત્ર ડિફાઇન કરેલું છે.
હવે આ જ વસ્તુ માઈનસ a માટે લખું, ધારો કે a બાર અહીંયા છે તો માઈનસ a બાર કઈ જગ્યાએ આવશે? તો લાગણની પેનથી લખું છું, માઈનસ a અહીંયા આવશે. એટલે દિશામાં ખાલી ફેરફાર કરવામાં આવે. આ b બાર અહીંયા રાખી, આ a બાર છે, દિશા ખાલી આટલી બદલાવી નાખો તો મને ખૂણો આ મળવાને બદલે આ સૂત્રની મદદથી આ વધારાનો ખૂણો બીજો મળશે. ખરેખર જે મેળવવો જોઈએ નહીં મળે. એટલે દિશાનું ખાસ મહત્વ છે. દિશા ખૂણાની બહાર નીકળે છે અથવા તો ખૂણા તરફ આવે છે. બીજી વાત કરીએ, ઘણી વખત ડોટ ગુણાકાર ડિફાઇન કરવા માટે પણ આ સૂત્ર વાપરે છે. a ડોટ b ડોટ ને કરતા બનાવી દે. તો તમે જાણો છો અદિશ 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 એટલે આને અદિશ ગુણાકાર કરે છે. આ રીતે પણ ડિફાઇન કરે છે. હજી એક વધારાની નોંધ થઈ શકે કે ધારો કે ડોટ ગુણાકાર 0 આવે, ડોટ ગુણાકાર 0 આવે તો cos θ બરાબર 0 થાય. તો આપણે વિચારીએ કે કયો એવો ખૂણો છે કે જેના ઉપર cos લાગુ પડે 0 મળે? તો π/2. તો ડોટ ગુણાકાર 0 હોય તો બંને સદિશો એકબીજાને કેવા હોય? લંબ હોય. આવી એક નોંધ લખી શકીએ કે જો a બાર તથા b બાર માટે a બાર ડોટ b બાર = 0 તો a બાર સદિશ લંબ b બાર સદિશ હોય. આ રીતે લખી શકાય. આને લગતા દાખલા જોઈએ. .3 નો પહેલો દાખલો. બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 છે તથા ડોટ ગુણાકારનું મૂલ્ય √6 છે. તો તે સદિશો વચ્ચેનો ખૂણો મેળવો. તો આપણે જાણીએ છીએ બે સદિશો વચ્ચેના ખૂણામાં મેળવવા માટે cos θ બરાબર a સદિશ ડોટ b સદિશ છેદની અંદર a નું માન * b નું માન એ રીતનું સૂત્ર છે. તો મળી શકશે. આપણે લખીશું સદિશો a તથા b માટે એના માન આપણે લખી નાખીશું √3, b નું માન 2 તથા ડોટ ગુણાકાર = √6 આપેલ છે. સદિશો વચ્ચેનો ખૂણો θ હોય તો સૂત્ર છે cos θ = તો a ડોટ b એટલે હું √6 મૂકીશ, a નું માન એટલે √3, b નું માન એટલે 2, તો મને મળશે √2/2 = 1/√2. તો કયા ખૂણાનું મૂલ્ય 1/√2 થાય? તો π/4. તમને એમ થાય કે બીજા ચરણનો ખૂણો ન હોઈ શકે? તો બીજા ચરણનો ન હોઈ શકે કારણ કે બીજા ચરણમાં cos ઋણ છે. જો -1/√2 હોત તો આપણે π - π/4 એટલે કે 3π/4 લખ્યા હોત. અહીંયા પણ એના જેવો જ દાખલો છે. સદિશોના નામ આપણે આપી દઈએ. બાર = i - 2j + 3k તથા b સદિશ = 3i - 2j + k આપેલ છે. એનું માન = 1 + 4 + 9 = √14. b નું માન = 9 + 4 + આનાથી મળ્યું છે આના સહગુણકના વર્ગનો સરવાળો લખ્યો છે. તો અહીંયા પણ √14. ડોટ ગુણાકાર કરીએ. a બાર ડોટ b બાર = ડોટ ગુણાકાર કેમ કરીશું? તો સૂત્રમાં ડોટ ગુણાકારની પણ જરૂર છે. i ના સહગુણકનો ગુણાકાર 3 × 3 વત્તા -2 × -2 + 4 થશે વત્તા 3 × 3 એટલે ગુણાકાર મળશે 10. તો આપણે લખશું a બાર તથા b બાર વચ્ચેનો ખૂણો
થીટા હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મૂકીશું ડોટ ગુણાકાર 10 અને √14 ગુણ્યા √14 એટલે 14 મળશે. થીટા બરાબર cos ઇન્વર્સ 10 ના છેદમાં 14. એક વસ્તુ નક્કી છે વિદ્યાર્થી મિત્રો, આ cos થીટા નો જે જવાબ હોય એ -1 અને 1 ની વચ્ચે આવે એવું ધોરણ 11 નો એક ભાગ તમે શીખી ગયા છો, cos વિધેયનો વિસ્તાર. જો ધારો કે તમને 14 ના છેદમાં 10 એવો જવાબ ન આવી શકે, એવો જવાબ આવે તો આપણી ક્યાંક ભૂલ રહી ગઈ છે. આ તમે ખાસ જોઈ શકો છો, કારણ કે cos નો વિસ્તાર તમે જાણો છો સૌરું અંતરાલ -1 થી 1 છે.